તો રાજકોટ મહાનગરપાલિકાનું 3595 કરોડનું બજેટ રજૂ। ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને વોટર ચાર્જમાં 50 થી 120% વધારો કરવાનું સૂચન। આ ઉપરાંત 2500 લોકોને સાયકલની ખરીદી ઉપર 1000ની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી। આ વર્ષે પાણી વેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વધારો કરવાનું સૂચન કરાયું છે, જેમાં હાલ રહેણાંક મિલકત પર પાણી વેરામાં 1.5 ઇંચના કનેક્શન ઉપર 1500 રૂપિયા વસૂલવામાં આવે છે, જેમાં વધારો કરી અને 2400 રૂપિયા અને બિન રહેણાંક ઉપર 3000 વસૂલવામાં આવે છે, જેમાં વધારો કરી અને 4800 વસૂલ કરવાનું સૂચન કરાયું છે। આવી જ રીતે ગાર્બેજ કલેક્શનમાં અત્યારે રહેણાંક મિલકત ઉપર 365 વસૂલ કરવામાં આવે છે, જેમાં વધારો કરી અને 800 તેમજ બિન રહેણાંક મિલકત ઉપર 1460 લેવામાં આવે છે, જેમાં વધારો કરી અને 3200 વસૂલ કરવાનું સૂચન કરાયું છે। તો આ વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, કમિશનર દ્વારા વેરામાં સૂચવાયેલો વધારો સ્ટેન્ડિંગ કમિટી તરફથી રદ કરવામાં આવે તેવી શક્યતા છે। કુલ 4,07,000 કરદાતાઓએ 347 કરોડની વેરાની ભરપાઈ કરી, જેમાં લક્ષ્યાંક 455 કરોડ રાખવામાં આવ્યો છે। તો આગામી વર્ષે 2026-27માં વેરાની આવકનો લક્ષ્યાંક 596 કરોડ રાખવામાં આવ્યો છે। 7.5 લાખ ટનનું લીગસી વેસ્ટનું કામ જે આપણે ઘણા સમયથી કહેતા હતા કે પેન્ડિંગનો એનો પ્રશ્ન છે। હું આપને કહું કે અત્યાર સુધીમાં આપણે 16 લાખ તો કરી ચૂક્યા છીએ, પરંતુ આજે 7.5 લાખ આપણું ટન વધ્યું હતું છેલ્લા એક મહિનામાં। હું ફરીથી કહું છું, આ 7.5 લાખમાંથી છેલ્લા એક જ મહિનામાં અમે 1 લાખ ટનનો નિકાલ ત્યાં કરી નાખ્યો છે। હવે એ કર્યો છે એ તો ખરો, એની ઉપર શું નવું થયું છે હું આપને કહું કે પહેલી વખત એક આખી ઓનલાઈન ડ્રોન બેઝડ મોનિટરિંગ સિસ્ટમ લાવ્યા અને થર્ડ પાર્ટીથી લીગસી વેસ્ટના નિકાલનું મોનિટરિંગ ચાલુ કર્યું કે કોઈ એજન્સીને કામ આપ્યું છે ને એ રોજ હિસાબ આપે છે એમ નહીં, ત્યાંથી કેટલું ક્લિયર કરે છે અને ત્યાંથી કેટલી જગ્યાએ ક્લિયર થાય છે એના રેકોર્ડ સાથે આ કામ થઈ રહ્યું છે। એટલે આપણને એક મહિનામાં જ, એટલે હું આવતા 6 મહિના તો મોડામાં મોડા અમે આખો રાજકોટનો લીગસી વેસ્ટ ઝીરો કરી નાખીશું। એ પણ આ બજેટમાં અમે આ લેવલે પહોંચી ગયા છીએ।